રાગ નું કીધું એ સેવન એટલે એનો અર્થ આશ્રય. બસ રાગ છે તે આત્મા નિરપરાધ છે, એટલે કે આત્મા જે છે એને પર્યાયમાં જેને દ્રવ્યનો આશ્રય કર્યો છે એ નિરપરાધ છે. એ સેવના કહો કે આશ્રય કહો. જે સાપરા છે તેને બંધની શંકા થાય છે. જે રાગને સેવે છે, રાગ વિનાનો અબંધ સ્વરૂપ ભગવાન એને ભૂલી જાય છે, એને બંધની શંકા થાય. કેમ કે જે વસ્તુ છે તે અબંધ સ્વરૂપ છે, તેને રાગ છે તે બંધ સ્વરૂપ છે. એટલે રાગ જેને પોતાનો માન્યો એને બંધની શંકા થાય છે. જે રાગ આત્માનો નથી, કહ્યું ને કાલે કહ્યું તો વ્યવહાર નિશ્ચયમાં નથી. નિશ્ચયમાં વ્યવહાર છે જ નહીં. નિશ્ચયની અપેક્ષા વ્યવહાર છે જ નહીં. વ્યવહારની અપેક્ષા વ્યવહાર છે. સ્વદ્રવ્યની અપેક્ષા એ પરદ્રવ્ય છે જ નહીં. પરદ્રવ્યની અપેક્ષા એ પરદ્રવ્ય છે. નિશ્ચયની અપેક્ષા વ્યવહાર છે જ નહીં. વ્યવહારની અપેક્ષા વ્યવહાર છે. આવું સ્વરૂપ હવે એ ચીજ જ એવી છે. ત્રણે અંશ હોવા છતાં દરેક અંશ નિરાલંબ છે. ઉત્પાદને ધ્રુવ યુક્તમ સત, દ્રવ્ય સત, ગુણ સત, પર્યાય સત. સતનો વિસ્તાર એક મહાર્ગથા. એ સતનો વિસ્તાર છે, છતાં તે એક એક પર્યાય કે એક ગુણ દ્રવ્ય કોઈની અપેક્ષા રાખતું નથી. અપેક્ષા રાખે એ સતની સિદ્ધિ થઈ શકે જ નહીં. જેની વાતો પડે ભાઈ. પર્યાયના ષટકારકો છે એ સ્વતંત્ર ષટકાર કામ દ્રવ્યને ગુણની અપેક્ષા વિના કામ કરે છે. છતાં પ્રશ્નો તો મગજમાં ઉઠ્યા હોય ઘણા કે ષટકાર છે એમાં એક કારણ બીજાની અપેક્ષા રાખે છે કે નહીં. એ તો ભેગું છે ને, ભેગું છે, એક જ સમયનું ભેગું છે ને. પ્રશ્ન ઉઠ્યા હોય ને ઘણા આવતો આવ્યું હોય હવે. ષટકારક પર્યાયમાં છે એ એક એક કારક ખરેખર તો છે. એક પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિચેત છે. એક એક અવિભાગ પ્રતિચેત પર્વત અવિભાગ પ્રતિચેદની અપેક્ષા રાખતું નથી. એવું એ સતનું સ્વરૂપ છે. એ કે છે જેને આત્મા આશ્રય નથી, પર્યાયને આત્માનો આશ્રય નથી, એટલે પર્યાયમાં આત્માનું સેવન નથી, પર્યાયમાં આત્માનું આરાધન નથી, આ પર્યાયમાં આત્માનું સાધન નથી. છે સાપરાધ છે એને બંધની શંકા થાય છે. જે અપરાધી જીવ છે એને શંકા થાય, નિરપરાધીને. માટે તે સ્વયં અશુદ્ધ હોવાથી કેમ કે છે બંધની શંકા? કેમ કે રાગને જ લક્ષમાં દીધો છે ને રાગને સેવે છે. એ અશુદ્ધ હોવાથી, ચાહે તો શુભ રાગ હોય પણ શુભ રાગનું લક્ષણ ન્યાજ પડ્યો છે, તેથી અશુદ્ધ હોવાથી અનારાધક છે. આવું ઝીણું છે, એને સમજવું પડશે કે નહીં ભાઈ? ગમે એવું ઝીણું છે ને, ઝીણું પણ છે ને, છે એને જાણવું છે એમાં છે જ ને પ્રશ્ન. અને જાણનાર ને જાણે છે. જાણનાર ને જાણે છે. જાણનાર જણાય છે તેને જાણતો નથી.
પોતાની પર્યાયની સત્તા છે તેને તે જાણે છે. હા હા હા, સ્વયં અશુદ્ધ હોવાથી અનારાધક છે. શું કીધું? એ રાગનો વિકલ્પ ચાહે તો દયાદાન વ્રત ભક્તિ આદિનો હોય કે ભગવાનના સ્મરણ નો હોય, એ અશુદ્ધ છે. અને અશુદ્ધ મારું છે એમ સેવન કર્યું છે એ અનારાધક છે. એ આત્માનો આરાધક નથી, એ આત્માનો આશ્રય નથી, આત્માનું સેવન નથી. હા હા હા, છે કે નહીં? ઘિયા ત્યાં નથી, તમારા ઘીમાં નથી. અહીં છે બીજ જાતમાં ઘી ક્યાં? ને ઘી તો એને ઓળખ છે. લાકડા હશે ને શું છે? પથરા લોઢા નો હોય પાસે. હા હા, અશુદ્ધ હોવાથી અનારાધ છે. પરને પોતાનું માને છે એ માનતા પરને લઈને નહીં, અશુદ્ધ હોવાથી સાપરાધી છે. અનારાધ જોયો? પરને પર વસ્તુને માને છે તો પોતાને કારણે અશુદ્ધ છે, પર વસ્તુને કારણે અશુદ્ધ નથી. હા, સમજાણું કાંઈ? અને જે નિરપરાધ છે તે નિશંક થયો થકો પોતાના ઉપયોગમાં લીન હોય. જોયું? ઉપયોગમાં લીન છે, પર્યાય એકાગ્ર છે. દ્રવ્ય તરફ પર્યાયની એકાગ્રતા છે. રાગ તરફ વલણ છે નહીં. હા હા, રાગનું સેવન નથી, રાગનો આશ્રય નથી, રાગનો રાગની સત્તા જ્યાં સ્વભાવની સત્તાનું સેવન છે ત્યાં રાગની સત્તા જ નથી. નિરાગ એવી આત્મદશા, એ નિરાગી આત્માનો આશ્રયથી નિરાગી જે થઈ છે પોતાથી, ફક્ત આમ લક્ષ્ય કર્યું છે, આશ્રય કર્યો છે એટલું. માટે તે નિરાગી દશા તે સ્વતંત્ર નિરપરાધી છે. હા હા, માટે શુદ્ધાત્મા તે જ હું છું છે. રાગ નહીં, પુણ્ય નહીં, દયાદાન, ભગવાનનું સ્મરણ, ભગવાન નું યાદ કરવા. હા 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 હા, તો પોતાની યાદને ભૂલી જાય છે કે છે. ભલે સ્વરૂપના ભાન સહિત હોય તો પણ છતાં એટલી અસ્થિરતા છે. હા હા, ભૂલીને ભગવાનને સંભાળે એ તો મિથ્યાત્વ અપરાધ છે, પણ ભૂલ્યા વિના અપરાધ સંભાળે તો પણ રાગનો અપરાધ છે. ચંદ્રભાઈ આવી વાત છે. હા હા હા, માર્ગ બહુ અલૌકિક છે. શુદ્ધ આત્મા તે જ હું છું. એ કોણ કે છે? પર્યાય માને છે. માને છે પર્યાય ને. શુદ્ધ આત્મા તે જ હું છું એવા નિશ્ચયપૂર્વક વર્તો પર્યાય. દેખો થકો સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપના એક ભાવરૂપ નિશ્ચય આરાધનાનો આરાધક છે. જો એ ત્રણની એક દિશા નિર્વિકલ્પ. શુદ્ધ આત્મા તે જ હું છું એવા નિશ્ચયપૂર્વક વર્તો થકો. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર પર્યાયમાં સ્વતંત્ર કામ કરે છે. એ પર્યાય પોતે દ્રવ્યનું આમ લખેલું છે, પણ છતાં પર્યાયમાં ભળી ગઈ નથી. તેમ દ્રવ્ય પર્યાયમાં ભળી આવી ગયું નથી. એ તો બધા 49 ગાથામાં આવ્યું છે. અવ્યક્ત જે છે વ્યક્તને સ્પર્શતું નથી, પર્યાયને સ્પર્શતું નથી એમ કે છે. 49 ગાથા અવ્યક્ત બોલ, 6 બોલ. વ્યક્ત અવ્યક્ત એક સાથે જ્ઞાન હોવા છતાં વ્યક્તને તે સ્પર્શતો નથી.
વ્યક્ત એટલે પર્યાય પ્રગટ. અરે ત્યાં સુધી કીધું. હા હા હા. દ્રવ્યને અડ્યા વિના સ્પર્શ્યા વિના શુદ્ધ પર્યાય તે જ આત્મા છે કીધું છે વિષ્ણુ. એ શુદ્ધ પર્યાય છે એ જ આત્મા છે. વેદનમાં જે નિર્મળ શુદ્ધ પર્યાય આવી એ આત્મા. એ પર્યાય દ્રવ્યને અડતી નથી. વિષ્ણુ બોલ છે અલિંગ ગ્રહણ. હા હા હા. જે પર્યાય દ્રવ્યનો આશ્રય કરી અને વિતરાગતા પ્રગટ કરી તે વિતરાગતા તે જ આત્મા છે. એ જ આત્મા પ્રગટ પર્યાય જે છે એ જ આત્મા છે. હા 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 હા. તે ઠેકાણે દ્રવ્ય આત્મા દ્રવ્ય આત્મા દ્રવ્ય આત્મા કઈ પર્યાય આત્મા. વેદનમાં અમારે તો આવ્યું. ધ્રુવ વેદનમાં આવતું નથી. વેદનમાં તો પર્યાય આવે છે. એટલે પર્યાયનો વેદન છે એ જ આત્મા. એ પર્યાય સામાન દ્રવ્યને સ્પર્શતી નથી. પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે દ્રવ્ય. પ્રત્યભિજ્ઞાનનું કારણ એટલે આ છે એ હતું તે છે તે રહેશે એવું જે પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે સામાન દ્રવ્ય એને સ્પર્શા વિના એને અડ્યા વિના શુદ્ધ વેદન પર્યાય આનંદની છે તે આત્મા છે. હા 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 હા. તદાત્મ સંબંધ કોને એ તો કઈક પરની અપેક્ષા. પરથી જુદો પાડવાની અપેક્ષા. સૌથી તો તદાત્મ છે જ નહીં. પર્યાય પર્યાયમાં છે દરદરીમાં છે. હા 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 હા. સાચી વાત છે. ત્યાં સુધી કીધું કે પર્યાય દ્રવ્યને અડતી નથી. એવી જે શુદ્ધ પર્યાય પ્રગટ છે પ્રગટ પર્યાય છે. પ્રગટ દ્રવ્ય તો અપ્રગટ છે. હા 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 હા. એ પર્યાય પોતે જ આત્મા છે. બસ એ કે હું આત્મા છું. હા 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 હા. આટલું કામ છે ભાઈ. સતને સમજવું અને સતનો નિષ્ફળપણે ફક્ત લક્ષ્માવાદ લેવી તે કઠણ છે. એક દ્રવ્ય 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 કરે ને એક કે શુદ્ધ પર્યાય એ દ્રવ્ય છે. મારે તો સેવનમાં આનંદ આવ્યો અને જે કઈ પરંતિ આવી પ્રગટ વેદનમાં તે આત્મા બસ. વિશ્વ બોલ. એ પર્યાય એમ કે છે કે હું ત્રિકાળ નિરાવરણ અખંડાનંદ એક અવિનશ્વસ પ્રત્યક્ષ પ્રતિભાસમય શુદ્ધ પરિણામિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ્ય તે હું છું. પર્યાય એમ કે છે. લક્ષ્ય કરે છે. હા પર્યાય એમ કે હા હું છું. એવી અંદર અંદર પર્યાયમાં શ્રદ્ધાને જ્ઞાન આવી ગયું છે ને. એનું દ્રવ્યનું સામર્થ્ય જેટલું છે એટલું પર્યાયમાં આવી ગયું છે. એટલે પર્યાય કે છે હું આ હું છું. પ્રગટ પર્યાય. હા 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 હા. વાતો હાકવી બહુ ભાઈ. જગતને સમજીને કઠણ લેવી. પર્યાય આત્મા. હા માટે શુદ્ધ આત્મા તે જ હું છું એવા નિશ્ચયપૂર્વક વર્તો થકો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અને તપના એક ભાવરૂપ નિશ્ચય આરાધન આનો આરાધક છે. જો હવે અર્થનો કળ કાઢ કે છે 187.
અનવરતમ અનંતો બધ્યતે સાપરાધ સ્વરસ્થિતિ નિરપરાધો બંધનમ નૈવ જાતો નિયતમ અમયમ અશુદ્ધમ નિયતમ અયમ અશુદ્ધમ સ્વમ ભજન સાપરાધો ભવતી નિરપરાધા સાધુ શુદ્ધાત્મ સેવી. સાપરાધાત્મા નિરંતર અનંતે અનંત પૂતગલ પરમાણુ કર્મોથી બંધાય છે. જેની ગણતરી થઈ શકવી કઠણ કે છે. એ રાગને પોતાનો માનનારો, વિકલ્પને પોતાનો અનુભવનારો ભગવાન એક પકડ્યો. એ જીવને નિરંતર અનંત પૂતગલ પરમાણુ રૂપ કર્મોથી બંધાય છે. નિરંતર ને અનંત. રાગનો વિકલ્પ છે એ મારો છે એમ જે સેવન આશ્રય કરે છે કે નિરંતર અનંત પરમાણુથી એક સમયનો અપરાધ અને પરમાણુ અનંતા બંધ તરીકે થાય કે છે. સમજાણું કઈ? સ્વસ્વરૂપને ભૂલી અને રાગ જ વિકલ્પ છે તે હું, એવું જે સાપરાધી પ્રાણી નિરંતર અંતર વિના સમય સમયે અનંત પૂતગલ પરમાણુ કર્મોથી ગણતરી નહીં એટલા પરમાણુની સંખ્યાથી બંધાય છે. કઠણ છે ભાઈ. સમય ગમે તે જો નિયમ સાર લો, વસ્તુ સ્થિતિ કોઈ અલૌકિક છે. અંદર સમજવા માટે દ્રવ્યને પર્યાય બે. દ્રવ્ય એવો એક વજ્ર કિલ્લો છે કે પર્યાય એનાથી ઉપર તરે છે. આવે છે કલશમાં, પહેલા કલશમાં શરૂઆતમાં દ્રવ્ય ઉપર પર્યાય તરે છે, ઉપર તરે છે મારી. આવે છે ને પહેલા શરૂઆતમાં. પર્યાયનો પ્રવેશ દ્રવ્યમાં છે જ નહીં, છતાં પર્યાય દ્રવ્યને પૂરું જાણ્યા વિના રહેતી નથી. આવી ચીજ સાધારણ માણસને તો કઠણ પડે આગમાં લાગે છે. બંધાય છે. નિરપરાધી આત્મા બંધન નહીં કદાપી સ્પર્શો. સ્પર્શે તો કોઈ અર્થો સ્પર્શતો નથી, બંધાતો નથી અને નથી સ્પર્શતો એમ કહેવામાં આવે છે. આમ તો આત્મા કંઈક બંધન જડને સ્પર્શતો નથી, પરમાણુ ને આત્મા કંઈક સ્પર્શતો નથી, અડતો નથી. એ ત્રીજી કથા આવી ગઈ. દરેક પોતાના ધર્મ એટલે ગુણ પર્યાયને સ્પર્શે છે, ચૂંબે છે, પણ પરને ચૂંબતો નથી. અહીંયા સ્પર્શનો અર્થ બંધનમાં આવતો નથી, બંધનને કદાપી પામતો નથી, એમ સ્પર્શતો નથી નો અર્થ. નિરપરાધી આત્મા રાગ વિનાની થી નિર્મળાનંદ પ્રભુ એવું પર્યાયમાં ભાન થયું, એવો નિરપરાધી આત્મા એ કર્મથી બંધાતો નથી, સ્પર્શતો નથી. જે સાપરાધ આત્મા છે તે તો નિયમથી પોતાને અશુદ્ધ સેવતો થતો.
અશુદ્ધ સેવતો થકો એટલે આત્માને અશુદ્ધ સેવતો થતો હોય. પર્યાય અશુદ્ધ છે તેને સેવતો થકો એ સેવતો થકો એમ કે. પર્યાયમાં રાગ છે, વિકલ્પ છે, એને સેવતો થકો એ અશુદ્ધ આત્માને સેવતો થકો એમ કહેવામાં આવે છે. હા હા, પોતાને અશુદ્ધ સેવતો થકો એમ કહેવામાં આવે છે. પોતાને ચાંદ્રવીને નહીં. પર્યાયમાં રાગને સેવે છે એ પોતાના પર્યાયને સેવે છે એટલે પોતાને સેવ આશ્રય લે છે અશુદ્ધતાનો. તે સાપરાધી છે, એ અપરાધી ગુનેગાર છે.